મેચ નંબર 3 રાજસ્થાન રોયલ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ। તો મિત્રો આજની મેચ કોણ જીતવાનું છે તો વિડીયોની અંદર બનાવી લેજો। અને કાલ આપણે કીધું હતું એટલે મુંબઈ જ મેચ જીતી ગયું છે મિત્રો। અને કાલ આપણે કીધું હતું કે રોહિત શર્મા વધુ રન મારવાના છે, તો મિત્રો એને રોહિત શર્માએ પણ વધુ રન માર્યા હતા, એટલે આપણું પ્રિડિક્શન સાચું પડ્યું છે મિત્રો। તો આજ કોણ મેચ જીતવાનું છે તમે કોમેન્ટમાં જણાવી દેજો અને આપણે એમને આગળ વાત કરવાના છે। હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે સીએસકે વર્સિસ રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે મેચ રમાવાની છે આજે સાંજે 7 વાગ્યે। તો મિત્રો જોડાઈ જજો આપણે ચેનલની અંદર અને કોણ મેચ જીતવાનું છે તો એની અમને વાત કરી અને પ્લેઇંગ 11 કેવી રહેવાની છે અને કોણ વધુ મેચ રન મારવાનું છે મિત્રો એની અંદર આગળ વાત કરવી। તો આપણે વાત કરવી પ્લેઇંગ 11ની। નંબર 1 સંજુ સેમસંગ, નંબર 2 આયુષ માત્રે, નંબર 3 ઋતુરાજ ગાયકવાડ कैप्टन, नंबर 4 शिवम दुबे, नंबर 5 डेवल ब्रेविस, नंबर 6 कार्तिक शर्मा, नंबर 7 MS धोनी, नंबर 8 प्रशांत वीर, नंबर 9 अकेल हुसैन, नंबर 10 मैट हेनरी, नंबर 11 नूर अहमद। હવે વાત કરવી રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11ની। નંબર 1 યશસ્વી જયસ્વાલ, नंबर 2 वैभव सूर्यवंशी, नंबर 3 रियान पराग कैप्टन, नंबर 4 ध्रुव जुरेल विकेट कीपर, नंबर 5 सिमरन हेटमायर, नंबर 6 रविंद्र जाडेजा, नंबर 7 दशन सनाका, नंबर 8 डेवन फेरीवे, नंबर 9 जोफ्रा आर्चर, नंबर 10 रवि बिश्नोई, नंबर 11 संदीप शर्मा। तो आ मैच कोण जीतશે કોમેન્ટની અંદર જણાવી દીજો મિત્રો। હવે આપણે વાત કરીએ આ બે મેચમાંથી કોણ મેચ જીતશે તો મિત્રો આપણે આગલા બે પ્રેડિક્શન આપ્યા હતા કે છે મુંબઈ જીતશે અને આરસીબી જીતશે, તો બંને મેચ જીતી ગયા છે। તો મિત્રો આજની અંદર આપણે કહેવી છે કે ચેન્નઈ સુપર કિંગ જીતવાનું છે, એના ચાન્સ વધુ છે જીતવા માટેના। અને આજે રન મારવાના છે ઋતુરાજ ગાયકવાડ જે સારા ખેલ રમવાના છે, અને સામેની ટીમમાંથી વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ બંને સારું રમવાના છે મિત્રો। તો તમે પણ કોણ વધુ રન મારશે તો કોમેન્ટની અંદર જણાવી દીજો મિત્રો। અને હા મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં। અને કોમેન્ટની અંદર મિત્રો જણાવી દીજો કોણ વધુ રન મારવાનું છે અને કોમેન્ટની અંદર જણાવી દીજો કે કોણ કેટલી વિકેટ લેવાનું છે। તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ એક નવા વિડીયોની અંદર। તો મિત્રો નવા વિડીયો જોવા માટે આપણે ગુજરાતી ભાષાની અંદર નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।